મારું નામ દિલીપભાઈ પ્રેમજીભાઈ પરમાર, ગામ સૂર્યનગર. હું અહીંયા રહી લઈને આવ્યો હતો 10/3/2025ના રાતે 11:30. મેં જે યાર્ડનો વેબ્રિજ કાંટો કરાયો છે એમાં 291 મણ છે અને પછી અમે 11 તારીખે પેન્ટિંગ રાખી ભાવ ઓછા થવાના હિસાબે. પછી અમે 12 તારીખે વેચી. તો 12 તારીખે અમે એ રહી વેચી તો અમારે એ રહી થઈ 260 મણ, એટલે 31 મણનો વેરિએશન આવ્યો. આ બાબત મેં જ્યાં માલ ઉતાર્યો હતો એને જાણ કરી, તો એ મારે હારે આવ્યા, દાગીના બધા ગણ્યા તો દાગીના કમ્પ્લીટ છે, ભરતી બરોબર છે. પછી અમે મહેશભાઈ પાસે રજૂઆત કરવા ગયા કે આનું અમારે શું કરવું, અમારે 30 મણનું વેરિએશન છે, 2-5 મણ હોય તો હકવી લે ખેડૂત, કોઈ કમ્પ્લેન કરતું નથી. આ 30 મણ છે એના હિસાબે અમે મહેશભાઈને આવી રીતની વાત કરી હતી. તો મહેશભાઈ કે પહેલાં તો કે તમારા ટ્રેક્ટર પાછળ કે બારા રહી ગયા હોય, 100% મને એવો વહેમ છે કે હું ઘરે બેઠા કેમેરા જોતો હતો, એ મહેનત કરતાય છે. પછી એ પ્રમાણે આપણે ચેક કર્યું તો એ કંઈ આવ્યું નહીં. આગળના ટાયર ન આવ્યા, પાછળના ટાયર ન આવ્યા. પછી ક્યાં ઉતરાઈ કરી હતી, એ જે આપણે પાછળનો ગ્રાઉન્ડ રહ્યો મેડીમાનો વાળો ગ્રાઉન્ડ જે કહે છે, તો અહીંયા કેમેરા નહોતા. એક કેમેરો હતો પણ એ આજે અમે ઉતરાઈ કરી એ રેન્જથી બહાર છે. તો પછી મેં કીધું હવે આનું શું કરું, મારું આ 30 મણનું છે, મેં આ વખતે ઓછામાં ઓછો 20 લાખનો માલ યાર્ડમાં નાખ્યો હોય અને વેબ્રિજ કાંટા કર્યા વગર ક્યારેય નથી નાખ્યો. તો આ એક જ માં ભૂલ છે, બીજા ક્યારેય ભૂલ નથી. તો મહેશભાઈ કે મારું આમાં કંઈ હાલે નહીં, તમે ચેરમેન સાહેબને મળી લો. તો મેં કીધું ચેરમેન સાહેબ ક્યાં છે, ક્યારે આવશે? મને કે 3-4 દી પછી આવશે, તમે આવજો, એની સાથે વાત કરી લેજો. બસ આટલું જ. તમારે શું માંગ? મને આમાં મારે તો હાલશે, પણ મારા ભાગીદાર દિન રાત મહેનત કરે છે, જે તે આ તે બધું મહેનત કરતા હોય તો એને આ હોય એટલે મારે એને કેવી રીતના સમજાવવા? હવે આ પોઈન્ટ લઈને એ તો ચાલી રાખે કે આ તો 291 થઈ હતી, 291 થઈ હતી ને આમાં 260 થઈ છે. હવે એને મારે પૂરો હિસાબ કરવો પડશે જે આમાં પોઈન્ટમાં છે એ પ્રમાણે.